હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ક્વિક રિવ્યુ ઓફ ફક્ત પુરુષો માટેનું ગુજરાતી મૂવી આવી ગયું છે અને ફક્ત મહિલાઓ માટે જે મૂવી આવ્યું હતું એણે જે બેન્ચમાર્ક સેટ કર્યો છે એના કમ્પેરિઝનમાં છે કે નહીં એના વિશે વાત કરીએ. શોર્ટમાં અગર હું આ મૂવીના સ્ટોરીની હું વાત કરું વિધાઉટ સ્પોઇલર, તો યશ સોનીના જે દાદા છે દર્શન જરીવાલાજી, એમનો સ્વર્ગવાસ થયો હોય છે અને એમની ઈચ્છા એવી હોય છે કે યશ સોનીના દીકરા તરીકે એ પુનર્જન્મ લે આ ધરતી ઉપર, પણ એ જે છે એ પોસિબલ નથી. એટલે પ્રભુદાસજી એટલે કે અમિતાભ બચ્ચનજી એમને 3-4 શક્તિઓ આપે છે કે તમે શ્રાદ્ધના ટાઈમમાં જે 16 દિવસ હોય છે એ ટાઈમ પર તમે જાઓ અને યશ સોની અને એશા કંસાગરાની જોડી જે છે એમના લગ્ન જે છે એ તમે તોડાવી નાખો. હવે એ લગ્ન થાય છે કે નથી થતા એ તો તમને આ મૂવીમાં જોવા મળશે. આ મૂવીને અગર હું ફક્ત મહિલાઓ માટે સાથેની સ્ટોરી સાથે અગર હું કમ્પેર કરું તો ફક્ત મહિલાઓ માટેની જે સ્ટોરી છે એ વધારે સારી હતી મને એવું લાગે છે આ મૂવી કરતાં, અને એ મૂવીમાં કોમેડી વધારે હતી, એક હ્યુમર વધારે હતું એવું મને લાગે.